નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે એકેડમી છે બધાને ખ્યાલ જ છે. હવે તો તમે બધા આ વાક્યથી તમે પરિચિત જ છો. પાયોનિયર એકેડમી છે. ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ કેટલાય ઉમેદવારોએ પોતાના સપના સાકાર કર્યા છે. અહીંયા હવાબાજીવાળી વાતો નથી. ઓથેન્ટિક માર્ગદર્શન દ્વારા જ તમને એકદમ ગાઈડ કરવામાં આવે છે અને એટલા માટે જ અમે અહીંયા શ્યોરિટીથી કહી શકીએ છીએ કે ખોટા દાવાઓ નહીં પણ એક ઓથેન્ટિક માર્ગદર્શન દ્વારા એક સફળતાનું તમને સોપાન અહીંયા ચડાવવામાં આવે છે. તો એકેડમીની વાત કરીને આપણે આજે આગળ વધીએ છીએ. હિસ્ટ્રી અને કલ્ચરની જે આપણે રેગ્યુલર વાત કરીએ છીએ યુટ્યુબના શોર્ટ લેક્ચર્સની શ્રેણી દ્વારા, એમાં આજે આપણે ભણવું છે. શું ભણવું છે? તો આજે આપણે મંદિરોની વાત કરવી છે. આપણે ગયા લેક્ચરમાં સાંસ્કૃતિક વારસાના ગયા લેક્ચરમાં મંદિરોની શૈલીઓ વિશે ચર્ચા કરી હતી અને એના પહેલાં આપણે જો આ તો સબ ટોપિક છે, મુખ્ય ટોપિક કયો છે તો આપણે સ્થાપત્ય કળા વિશે ચર્ચા કરવી છે. સ્થાપત્ય કળામાં આપણે શિલ્પકળા, સ્થાપત્ય કળા, ગુફા સ્થાપત્ય જોયું હતું. કિલ્લાઓ અને મહેલો, વાવ, કુંવર, તળાવ, સરોવર બધી ગુજરાત વિશે લેવલની ચર્ચા કરવાની છે એમાં, એટલે આપણે આગળ કરીશું. બરાબર છે. આ સમય મુજબ પણ આપણે જોયેલું છે. આ સ્લાઇડ તમે વારંવાર જોશો કેમ કે તમને જ્ઞાન આપવા માટે, યાદ અપાવવા માટે કે તમે આટલી બાબતો રેગ્યુલર જેની ચર્ચા કરવાની જ છે. અહીં આપણે ખાસ કરીને પ્રાચીન ઉપર ફોકસ કરી રહ્યા છીએ કેમ કે પૂછાય છે વધારે. બરાબર છે. તમને ઉદ્દેશ છે કે અહીં આપણે રેગ્યુલર લેક્ચર્સ નહીં આપતા. બરાબર છે. અહીંયા આપણે શું આપીએ છીએ તો અહીંયા આપણે આપીએ છીએ મુખ્ય મુદ્દાઓ કે જેના પર તમે જાતે વાંચી શકો, જાતે મહેનત કરી શકો અને એવા અગત્યના મુદ્દા કે જે તમે અહીંયાથી નોટ કરી જાતે એના પર મહેનત કરી શકો. તમને એક માર્ગદર્શક, એક દીવાદાંડી સ્વરૂપનું એક કામ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. અને એના માટે ફટાફટ આપણે ટોપિક્સ કવર કરી શકીએ એટલા માટે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો સહારો લઈ રહ્યા છીએ, જાતે લખતા નથી. બરાબર છે. અને બીજી વસ્તુ છે કે આવી મંદિરની એવી વસ્તુ છે તમે ઇમેજમાં સારી રીતે જોઈ શકો છો, જે આજે તો ખાસ કરીને જોશો. તો વાત આપણે ફટાફટ આગળ વધારીએ. આપણે મંદિરની શૈલીઓની ચર્ચા કરી હતી. અહીંયા તમે એક બ્યુટીફુલ મંદિર જોઈ રહ્યા છો. મંદિર અક્ષરધામ ટેમ્પલ છે. અને આજે આપણે જે ચર્ચા કરવાની છે ભારતના પ્રાચીન વિશેષ મંદિર વિશે થોડીક ચર્ચા કરવી છે. જે અહીંયા ફોટો છે એ ડેફિનેટલી પ્રાચીન તો નથી જ, એકદમ આધુનિક છે, પણ એમ છતાંય તમે આજ તમે પેપરમાં જોશો, ખાસ કરીને જીપીએસસીના પેપર્સમાં કે સુપર ક્લાસ 3ના પેપરમાં જે અમુક પર્ટિક્યુલર ટેમ્પલ્સ વિશે બહુ મોટા પ્રમાણમાં પૂછાય છે. બરાબર. એની શૈલી વિશે પૂછાય છે, એની જે મુખ્ય બાબતો છે એના વિશે પૂછાય છે, કોને બનાવ્યું હતું, કયા સમયમાં બન્યું હતું. બરાબર છે. એની કોઈ ખાસ બનાવટમાં કોઈ વિશેષ બાબત હોય તો એના વિશે પણ પૂછાય છે. તો ખાસ કરીને આજે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ એ રાખ્યું છે. બરાબર. અને ખાસ કરીને તો દક્ષિણ ભારતના મંદિરો, જે ઉત્તર ભારતના મંદિરો છે એના વિશે તો આપણને ઘણી બધી વસ્તુ ખબર હોય છે, પણ જે દક્ષિણ ભારતના મંદિરો હોય છે એમાં બહુ બધા લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે. એટલે આજે આપણે ચર્ચા કરવાની છે. આ તો મંદિરની વાત નીકળી, એક સારી ઇમેજ લાગી એટલે મેં અહીંયા મૂકેલી છે, પણ ખાસ આપણો આજનો ટોપિક છે ભારતના પ્રાચીન વિશેષ મંદિર. શરૂઆત કરીએ. બરાબર છે. આ થોડુંક મંદિર વિશે બેઝિક છે. મંદિર સ્થાપત્ય આપણને ખ્યાલ છે કે એક ધાર્મિક પર્પઝથી બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર છે. એનું પણ અલગ અલગ બાબતે મહત્વ હોઈ શકે છે, જેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. અથવા તો રેગ્યુલર લેક્ચર્સમાં તો આપણે ડેફિનેટલી કરતા જોઈએ છીએ. મૌર્યકાળથી શરૂઆત થાય છે, પણ જે પર્ટિક્યુલર જે મંદિર છે એ ક્યાંથી શરૂઆત થાય છે? ગુપ્તકાળથી. એક વેલ ડેવલપ સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત ક્યારથી થાય છે? તો ગુપ્તકાળથી, કે જે ભારતનો ગોલ્ડન એરા કહેવામાં આવે છે. બરાબર છે. શરૂઆતમાં બનેલા મંદિરો સપાટ છત અને ત્યારબાદ 5 તબક્કામાં એનો ક્રમિક વિકાસ થઈને આપણે આજે જે જોઈએ છે એ પ્રકારના ડેવલપ સ્ટ્રક્ચરમાં આજે આપણને જોવા મળે છે. ચલો, પહેલું આપણે મંદિર છે કંદારિયા મહાદેવ મંદિર અને લક્ષ્મણ મંદિર. બરાબર છે. આ જે મંદિર છે ક્યાં આવેલા છે? તો ખજુરાહો, મધ્યપ્રદેશ ખાતે આપણને જોવા મળે છે. જ્યારે આપણે લાસ્ટ ટાઈમ મંદિર શૈલીઓની વાત કરી હતી ત્યારે આપણને ખબર છે કે આ કઈ શૈલીથી પ્રભાવિત છે, તો કે નાગર શૈલીમાં બનેલા મંદિરો છે. અને પેટા શૈલીની વાત કરો તો એને ખજુરાહો શૈલી કે ચંદેલ શૈલી પણ કહેતા હોઈએ છીએ, કેમ કે ચંદેલ શાસકો દ્વારા બનાવવામાં આવેલા છે અને ખજુરાહોમાં સ્થિત છે એટલે ખજુરાહો શૈલી કહીએ છીએ. ખજુરાહો મંદિર છે એ શ્રેષ્ઠ મંદિરો માનવામાં આવે છે. આની રચનામાં શિખર અને ગર્ભગૃહનું નકશીકામ વિશેષ મહત્વમાં ધરાવે છે.
તમને ખ્યાલ જ છે કે આ જે મંદિરો છે એકચ્યુઅલી મંદિરોનો સમૂહ છે અને એમાં પણ કંદારિયા મહાદેવનું મંદિર વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તમને યાદ હોય તો મેં ગયા લેક્ચરમાં એક ઇમેજ બતાવી છે જેમાં આપણે ભારતના મંદિરોના જે અંગ સમજતા હતા. એ અંગ બતાવવા માટે જે મંદિરનો મેં ચિત્રનો ઉપયોગ કર્યો હતો એ ચિત્રનું નામ હતું કંદારિયા મહાદેવનું મંદિર. તો એક સાચું સ્વરૂપ જે બધા અંગોને સમાવતું જે સ્વરૂપ છે એ આ મંદિરમાં આપણને જોવા મળે છે. અને તમે આની ઘણી બધી ઇમેજીસ પણ જોઈ હશે જે ઘણી કામોદીપ્ત પણ ઇમેજીસ આપણને જોવા મળે છે, બરાબર છે. કામ શિલ્પો પણ અહીંયા આપણને મંદિરો પર જોવા મળે છે જે દર્શાવે છે કે ભારતમાં કામને કેટલા ઉત્કૃષ્ટ લેવલ પર જોવામાં આવતું હતું. અત્યારે જે મતલબ જેના કહેવાય ને કે જેના વલ્ગર જે લોકો કહે છે એ લોકો માટે એ થપ્પડ છે કે ભારતનું કલ્ચર કેટલું મહાન હતું એ સમયે. તમે ખજુરાહો જે મંદિર છે, ખજુરાહો જે ટેમ્પલ છે એની બાહ્ય દિવાલો પર તમને આવા સ્કલ્પચર્સ જોવા મળશે, આવા શિલ્પો તમને જોવા મળશે. અંદરની સાઈડ પર આવા કોઈ શિલ્પો જોવા મળતા નથી જે દર્શાવે છે કે જે આ ધર્મ, અર્થ, કામ અને એ બધું છે એ બધું બાહ્ય સ્વરૂપ છે જીવનનું. જ્યારે અંદરના સ્વરૂપમાં શું છે તો કે એક પરમ શાંતિ છે, મોક્ષ છે, બરાબર છે. આ એ પણ એનો એક સાંસ્કૃતિક સંદેશ છે, બરાબર છે. આ બધી તો વાત આપણે ક્યારેક ફિલોસોફી કે ઇતિહાસની દ્રષ્ટિકોણથી કરતા હોઈએ છીએ. બટ એનીવે ડિટેલમાં જો જોઈએ તો ખજુરાહોના જે મંદિર છે એ શ્રેષ્ઠ મંદિર બનવામાં આવે છે અને ખાસ કરીને કંદારિયા મહાદેવનું મંદિર 1988થી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. નાગર શૈલી તથા ઓડિશા શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે અને પેટા શૈલી પૂછે તો ખજુરાહો શૈલી આવશે. ચલો, મંદિરના ઓટલાની આજુબાજુ 6 બધું દેવી દેવતાઓની અહીંયા મૂર્તિઓ આવેલી છે. આવે એની વિશેષતાવાળી બાબતો છે મહત્વની, બરાબર છે. આવું તમને ક્યારે કામમાં લાગશે જ્યારે તમને 5 માર્ક્સમાં કે માન લો કે સીસીની મુખ્ય પરીક્ષામાં કે પછી ડીવાયએસની મુખ્ય પરીક્ષામાં પર્ટિક્યુલર પૂછે કે ભાઈ ખજુરાહો શૈલીના મંદિરો વિશે ચર્ચા કરો અથવા તો નાગર શૈલીના મંદિરો વિશે ચર્ચા કરો, કોઈ પણ 2 મંદિરની ચર્ચા કરો, આવું કંઈ પ્રશ્ન પૂછાય તો તમને આવો ડિસ્ક્રિપ્શન લખી શકતા હોવા જોઈએ, બરાબર છે. તો આ તમને ખ્યાલ હોય. અહીંયા ઋષભદેવની પણ મૂર્તિ જોવા મળે છે. ઋષભદેવ જૈનોના પહેલા તીર્થંકર આદિનાથ પણ કહેવાય છે, એમની મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે આ મંદિરોના સમૂહમાં. અહીંયા મુખ્ય આપણને મંદિરમાં 3 વસ્તુ મુખ્યત્વે જોવા મળે છે. કઈ વસ્તુ? દ્વાર, મંડપ, બરાબર, મુખ્ય દરવાજો. દ્વાર એટલે કે મુખ્ય દરવાજો, અહીંયા થોડુંક મિસ્ટેક છે. મંડપ અને અંતરાલ જેને કહેવાય મધ્યાંતર, મંડપ જેને મુખ્ય મંડપ કહીએ છીએ. ઓકે, ચલો. મુખ્ય મૂર્તિ કંદારિયા મહાદેવની અહીંયા આપણને જોવા મળે છે. કોની વાત કરી? કંદારિયા મહાદેવ મંદિર. ક્યાં આવેલું છે? ખજુરાહો, મધ્યપ્રદેશ. આ એની ઇમેજ છે. ખૂબ જ એકદમ કહેવાય ને કે અત્યારે LNT પણ આવા મંદિર બનાવવામાં એના ફાફા નીકળી જાય. એક પથ્થરમાં આટલું નકશીકામ કરવું આપને આપમાં બહુ મોટી વસ્તુ છે અને એ પણ એ સમયગાળા દરમિયાન. ચલો, નેક્સ્ટ મંદિર છે ગુજરાતનું સૂર્ય મંદિર. ક્યાં આવેલું છે ભાઈ? મોઢેરા ખાતે આવેલું છે. આપણને બધાને ખ્યાલ જ છે, એના વિશે આપણે બહુ ડિટેલમાં લખ્યું નથી. ભીમદેવ સોલંકી બધાને ખબર છે, બરાબર. ઇતિહાસમાં તમે ભણો એટલે આ તો આવે ને આવે જ. ભીમદેવ પ્રથમ, ઘણીવાર ભીમદેવ પ્રથમ લખેલું હોય છે કેમ કે ત્યારબાદ ભીમદેવ બીજો પણ આવેલો હતો. પણ આ મંદિરનો રચયિતા મતલબ બનાવનાર કોણ છે ભાઈ? ભીમદેવ પ્રથમ. એવું ના પૂછતા કે સાહેબ કારીગરોએ બનાવી હતું તો ભીમદેવ ક્યાં બનાવવા આવ્યો, બરાબર. આવી હલકી કોમેન્ટો કરવી નહીં. ભીમદેવ દ્વારા એને બાંધવામાં આવ્યું હતું, બરાબર છે. અને પણ એના પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણો થાય છે અને બહુ એને નુકસાન પણ થયેલું છે. ઇનફેક્ટ જે સૂર્યની જે પ્રતિમા હતી એ પણ અત્યારે આપણને જોવા મળતી નથી, ખંડિત અવસ્થામાં આપણને જોવા મળે છે. એવું કહેવાતું કે જે સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ ડાયરેક્ટ આપણને ક્યાં પડતું તો કે સૂર્યની પ્રતિમા પર પડતું. અને એવી પણ વાતો છે કે ત્યાં એક હીરો હતો, એક નંગ કહેવાય ને કે એનાથી ડાયરેક્ટ પ્રકાશમાન થતું આખું મંદિર. ચલો, આ મંદિર સોલંકી શૈલી એટલે કે ચાલુક્ય શૈલી પર આધારિત છે. એના આગળ એક જળકુંડ છે, આપણને બધાને ખબર છે. અને સૂર્યના સીધા કિરણો મૂર્તિ પર પડે એવી પણ વ્યવસ્થા છે. આ જળકુંડ વિશે પણ ડિટેલ છે પણ આપણે એટલી બધી ડિટેલમાં જતા નથી. ત્યાં પણ બહુ બધા મંદિરો આપણને જોવા મળે છે. ચાલો, આ એનો ઇમેજ છે. અહીંયા આપણા ગુજરાત સરકાર દર વર્ષે એક મહોત્સવનું પણ આયોજન કરે છે. આ એના આગળનો જળકુંડ છે અને આ સૂર્ય મંદિર છે. મોટાભાગના લોકો પણ અહીંયા ગયા હશે. ચાલો, બીજું અગત્યનું એક મંદિર છે આબુ પર્વત પર વિમલવસહી. ખૂબ જ એકદમ આ પણ એક એન્જિનિયરિંગ માર્વેલ છે. કોને બનાવ્યું હતું તો ભીમદેવ સોલંકી સાથે જ સંકળાયેલું છે. એનો જે મંત્રી હતો વિમલ શાહ દ્વારા બનાવવામાં આવેલો છે. જૈન ધર્મના આધારિત આ મંદિર છે. સફેદ સંગેમરમરના પથ્થરથી બનેલું આ મંદિર એકદમ દિવસના પ્રકાશમાં એકદમ ઝળહળી ઉઠે છે.
જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે અને સિરોહી માઉન્ટ જિલ્લા મતલબ સિરોહી ડિસ્ટ્રિક્ટ લાગે એટલે માઉન્ટ આબુ ખાતે આવેલો છે, બરાબર છે, આપણને ખ્યાલ જ હશે. આ એની ઇમેજીસ છે. ખાસ કરીને આ ચક્ર ત્યાં આવેલું છે, બરાબર છે. ઘણા લોકોના ભવિષ્યનું ચક્ર અથવા તો અલગ અલગ પ્રકારે એના ધાર્મિક માન્યતાઓમાં જોતા હોય છે. બાકી કોતરણી કામની દ્રષ્ટિએ, સંગમરમરની કોતરણીમાં દ્રષ્ટિએ એકદમ અવ્વલ નંબરનું આપણને એન્જિનિયરિંગ માર્વેલ આપણને જોવા મળે છે. ચલો ત્યારબાદ આવશે કોણાર્કનું સૂર્ય મંદિર, બહુ ફેમસ છે. આના વિશે પણ તમને ખ્યાલ જ હશે એવું હું માનું છું, અથવા તો આના વિશે જેટલી પણ માહિતી મળે તમારે ખાસ યાદ ભેગી કલેક્ટ કરી લેવી. કોને બનાવ્યું? તો રાજા નરસિંહ દેવે બનાવેલું છે, જે કાળા પેગોડા તરીકે ઓળખાય છે, બરાબર છે. આ પણ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, પણ જે લોકો પહેલી વાર જોતા હોય, પહેલી વાર યાદ રાખતા હોય કે પહેલી વાર આ ડેટા એમની સામે આવતો હોય, તેમને ખાસ યાદ રાખવું જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કાળા પેગોડા તરીકે ઓળખાય છે. આ મંદિર રથ જેવું બનાવેલું છે, જેમાં સૂર્ય ભગવાન બિરાજમાન હોય અને 7 ઘોડા એ રથને ખેંચતા હોય એવું બતાવવામાં આવેલું છે. જે લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણું જે કલ્ચર હતું એને જે મતલબ ડિપ્રેસિવ ગણાવતા હોય, તો એમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે જે સૂર્યપ્રકાશ કે જે શ્વેત પ્રકાશ છે એ પણ 7 રંગોથી બનેલો છે. તો અહીંયા જે સૂર્યના જે ઘોડા ખેંચે છે, સૂર્યના રથના જે ઘોડા ખેંચે છે એ કેટલા ઘોડા ખેંચે છે? 7 ઘોડા ખેંચતા બતાવ્યા છે. તો તમે એમનું સાયન્સનું પણ ગણતરી કરી શકતા હોવા જોઈએ, કે તમને એમની વિદ્વતા ખ્યાલ આવતી હોવી જોઈએ. ઓકે, કે ભાઈ એક તો એ પ્રકારે સ્ટ્રક્ચર ઊભું કરવું, રથ આકારનું મંદિર બનાવવું અને એમાં પણ 7 ઘોડા જ દર્શાવે. કેમ 8 નહીં, કેમ 9 નહીં, બરાબર છે, કેમ 6 નહીં, કેમ કે 7 ઘોડા બહુ મોટી વસ્તુ થઈ જાય છે અહીંયા, બરાબર છે. આ મંદિરમાં કરવામાં આવેલ નકશીકામ તથા દોરવામાં આવેલા ચિત્રો એ સમયની સામાજિક અને આર્થિક સ્થિતિને પ્રદર્શિત કરે છે. આને પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયેલો આવે છે. કોણાર્ક મહોત્સવ દર વર્ષે અહીંયા પણ ઉજવાય છે અને ઓડિસી સ્થાપત્ય પણ આધારિત છે. ઓડિશામાં આવેલું છે, પણ આના ઓડિસી સ્થાપત્ય પણ કહીએ છીએ. ઓકે, કોણાર્કનું સૂર્ય મંદિર આપણને ખ્યાલ હોવો જોઈએ. એની ઇમેજ છે. ઓકે, આની બીજી પણ ઇમેજીસ મેં ઇન્ક્લુડ કરેલી છે, તમે જોઈ શકો છો. આ રથ આકારના પૈડા દર્શાવવામાં આવેલા છે. બીજી વસ્તુ એવું કહેવાય છે, એવું માનવામાં આવે છે કે આ જે રથ આકારનું પૈડું છે એના પરથી તમે સમયનો પણ અંદાજો લગાવી શકો છો. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. ઓકે, કે અહીંયા જે આ જે સમય જે આરા છે એના પર સૂર્યના પડછાયાથી કેટલા કોણે સૂર્યનું પડછાયો પ્રતિબિંબિત થાય છે એના પરથી તમે સમયનો પણ અંદાજો લગાવી શકો છો. તો એના આ રીતે સ્ટ્રક્ચર કરવામાં આવેલું છે. જેમ આપણે મોઢેરાના સૂર્ય મંદિરને કહીએ છીએ કે ભાઈ પહેલું કિરણ ત્યાં જ પડતું, એ જ રીતે અહીંયા પણ એ પ્રકારે એકદમ ભૌગોલિક સાથે સામંજસ્ય બનાવવામાં આવેલું છે. ઓકે, આ એની બીજી ઇમેજ છે, બરાબર. કાળા પેગોડા તરીકે ઓળખાય છે. રથ આકારના તમે પૈડા જોઈ શકો છો. ખૂબ જ એકદમ એન્જિનિયરિંગ માર્વેલ કહી શકાય, બરાબર. ચલો નેક્સ્ટ મંદિર છે વિરુપાક્ષ મંદિર. ક્યાં આવેલું છે? હમ્પી ખાતે, જે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. બેલ્લારી કર્ણાટક ખાતે આવેલું છે. વિજયનગર શૈલીથી પ્રભાવિત છે. આ મંદિરને પંપાપટ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ ક્યાંક નોટ કરી રાખજો. ભગવાન શિવના વિરુપાક્ષ સ્વરૂપની મૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવના સમર્પિત મંદિર છે. એમની પણ ઇમેજ અહીંયા આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. ચલો નેક્સ્ટ છે ઇલોરાનું કૈલાસ મંદિર. અને મારા આમાં કહેવાની જરૂર ના પડવી જોઈએ, કેમ કે આ મંદિર આપણે બીજી અથવા ત્રીજી વખત ભણી રહ્યા છીએ. ફરીથી જોઈ લો, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું છે. ઇલોરાની ગુફામાં. ગુફા નંબર 16 આપણે યાદ રાખવી જોઈએ. અજંતાની ગુફા નંબર 16 અને ઇલોરાની ગુફા નંબર 16 બંને આપણને ખ્યાલ હોવી જોઈએ. જેનું નિર્માણ કૃષ્ણરાજ પ્રથમ અથવા કૃષ્ણ પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. આ રાષ્ટ્રકૂટ રાજવી હતો અને એને જ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ પણ હું તમને કદાચ પહેલાં કહી ચૂક્યો છું કે ભાઈ એમનું કંઈ એના પાછળ બી એક સ્ટોરી છે. આ મંદિરનું નિર્માણ ઉપરથી નીચે કરવામાં આવ્યું છે. પહેલાં શિખર બન્યું હતું, પછી નીચે મતલબ જગતપીઠ બનેલી, આપણને એને જગતપીઠ કહીએ, બરાબર છે. આમ જનરલી કેવું થાય કે કોઈ પણ મંદિર પહેલાં નીચેથી પાયાથી બનવાની શરૂઆત થાય, કોઈ પણ સ્ટ્રક્ચર ઇનફેક્ટ. પણ આ મંદિરની વિશેષતા જે છે કે ભાઈ આને ઉપરથી બનાવવામાં શરૂ કરેલું, અને એના પાછળ પણ એક સ્ટોરી છે, પણ સ્ટોરી ક્યારેક કહીશું, બરાબર છે. તો આ પ્રકારે આપણને છે. આખું એક જ પથ્થર કાપીને બનાવવામાં આવેલું મંદિર છે. કૈલાસ મંદિરની ગણના વિશ્વની શ્રેષ્ઠ રચનાઓમાં થાય છે. 1983થી આ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને રાષ્ટ્રકૂટ રાજાઓનો આમાં અગત્યનો ફાળો માનવામાં આવે છે. આ એની ઇમેજ છે, તમે જોઈ શકો છો. અને આ ઇમેજ તો તમે બહુ વાર જોઈ પણ હશે, કેટલા લોકો ગયા પણ હશે. ચલો નેક્સ્ટ છે મહાબલીપુરમના રથ મંદિરો. આ અગત્યનું છે ભાઈઓ. તમિલનાડુમાં આવેલા મહાબલીપુરમના રથ મંદિરો કોના દ્વારા બનાવવામાં આવેલા છે? તો પાલ નહીં આવે, પલ્લવ રાજા આવશે. નરસિંહ વર્મન દ્વારા બનાવવામાં આવેલા છે.
630 થી 658ના સમયગાળામાં બનાવેલા હોવાનું મનાય છે. આના મહાબલીપુરમનું બીજું નામ છે મામકપુરમ અથવા તો મમાકપુરમ, બરાબર છે, જે કહેવાતું હોય, બરાબર, ઇંગ્લિશ પ્રમાણે, બરાબર, તમે જે પ્રમાણે સ્પેલિંગ લખો, પણ જનરલી મામકપુરમ ગુજરાતીમાં આપણને લખેલું જોવા મળે છે. અહીંયા 8 રથ મંદિરો આવેલા છે. પર્વતને કાપીને પણ એ જ રીતે બનાવેલા છે, જે રીતે કૈલાશ મંદિર બનાવેલું છે એ જ રીતે પર્વતને કાપીને આ મંદિરો પણ બનાવવામાં આવેલા છે, જેમાં પાંડવોને લગતા આપણને જોવા મળે છે. તો સૌથી મોટું ધર્મરાજનું મંદિર આપણને જોવા મળે છે. ધર્મરાજ, ભીમ, અર્જુન અને સહદેવ વગેરે આપણને મંદિરો જોવા મળે છે. અને સૌથી નાનું દ્રૌપદીનું મંદિર આપણને જોવા મળે છે. તમે આટલી વસ્તુ ખાસ યાદ રાખજો, પોઈન્ટ ટુ પોઈન્ટ, બરાબર છે. રથ મંદિરો આવેલા છે 8. કેટલા? 8, જેમાં સૌથી મોટું ધર્મરાજનું અને સૌથી નાનું દ્રૌપદીનું મંદિર આપણને જોવા મળે છે. મહાબલીપુરમનું બીજું નામ મામકપુરમ, અને ત્યાં આપણને રથ મંદિરો જોવા મળે છે. આ વસ્તુ ખાસ નોટ કરી રાખજો. તમે અહીંયા એના ઇમેજીસ જોઈ શકો છો. આ પ્રકારે એના મંદિરો આપણને જોવા મળે છે. આ જે પાંડવો હતા એ પ્રમાણે દ્રૌપદી, અર્જુન, ભીમ, ધર્મરાજા અને નકુલ સહદેવનો રથ, એ પ્રકારે આપણને જોવા મળે છે. ચલો, બીજું અગત્યનું મંદિર બૃહદેશ્વર મંદિર, તાંજોર, તામિલનાડુ ખાતે આવેલું છે. આ એક પ્રકારનું શિવ મંદિર છે. ચોલ રાજરાજ પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું છે. જ્યારે ચોલ વંશની આપણે જે ચર્ચા કરી હતી, જે લોકોએ ના જોયો હોય વિડીયો ફરીથી જોઈ લેજો, ત્યાં પણ આપણે આ ચર્ચા કરેલી છે. ચોલ રાજરાજ પ્રથમના સમયમાં બનેલું મંદિર છે. સંપૂર્ણ રૂપે ગ્રેનાઇટથી બનેલું છે. ઊંચાઈ, વાસ્તુકળા અને ઘુમ્મટથી લોકો આકર્ષિત થાય છે. મિત્રો યાદ રાખજો, આ મંદિરની વિશેષતા એ પણ છે કે આ મંદિર ગ્રેનાઇટનું બનેલું છે, પણ એના આસપાસના પ્રદેશમાં ક્યાંય ગ્રેનાઇટ પથ્થર મળતો નથી. તો તમે એ પણ કલ્પના કરી શકો છો કે ભાઈ આ પિરામિડ જેવો કેસ છે, બરાબર. પિરામિડના જે પથ્થર છે એ એટલામાં ક્યાંય નહીં મળતા, પણ એ બહુ દૂરથી લાવેલા છે. ધ સેમ વે કે અહીંયા પણ જે ગ્રેનાઇટ છે એ ક્યાંક બહારથી લાવેલા છે, બરાબર, બહુ દૂરથી લાવેલા છે. તો આ દૂરથી લાવું અને હું તમને અમારા ઇમેજ બતાવું અને એ પ્રમાણે સ્ટ્રક્ચર ઊભું કરું, બહુ મોટી વસ્તુ છે. સ્થાપત્યકરણનો નમૂનો આપણે કહી શકીએ એને. બીજી વસ્તુ ખાસ આની એ બૃહદેશ્વર મંદિરની કે 1010માં બનાવેલું આપણને આ મંદિર છે. તો એના 2010માં 1000 વર્ષ પૂરા થઈ ગયા. જનરલી આપણે શતાબ્દી ઉજવતા હોઈએ છીએ 100 વર્ષની, આ તો સહસ્ત્રાબ્દી કહેવાય ને. 1000 વર્ષ પૂરા થઈ ગયા, અને 1000 વર્ષ પૂરા થવાના જે અવસરે સિક્કા પણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા હતા. બૃહદેશ્વર મંદિર 1010માં બન્યું હતું અને 2010માં 1000 વર્ષ પૂરા થઈ ગયા, અને 1000 વર્ષમાં મંદિર હજુ પણ અણનમ ઊભું છે. આટલા બધા ભૂકંપો, આટલા બધા કુદરતી હોનારતો આવા છતાં પણ. ઓકે, તો તમે વિચારી શકો છો કેટલું મોટું એન્જિનિયરિંગ માર્વેલ કહેવાય. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આ મંદિરનો પડછાયો ધરતી પર પડતો નથી. અગેન જીઓલોજીકલ કહેવાય ને, જીઓગ્રાફિકલ માર્વેલ, એમ મતલબ ભૌગોલિક અને એક એ રીતે મતલબ એન્જિનિયરિંગને સેટ કરવામાં આવે છે કે એનો પડછાયો પણ પડતો નથી જમીન પર. તમે એની ઇમેજ જોઈ શકો છો. આ પ્રકારની ઇમેજ છે. બીજું છે અગત્યનું મીનાક્ષી મંદિર. આની ચર્ચા પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. નાયક શૈલી પર આધારિત છે. 7મી સદીમાં આને બનાવવામાં આવે છે. આધુનિક વિશ્વની અજાયબીમાં સ્થાન પામેલા છે અને એને વિશેષ રચના માટે પ્રખ્યાત છે. 12 ગોપુરમાં આવેલા છે અને એના પર કલાત્મક આકૃતિઓ દોરવામાં આવેલી છે. એનો ઉલ્લેખ પૌરાણિક સાહિત્યમાં પણ જોવા મળે છે. ભગવાન શિવને આધીન તથા મીનાક્ષી, જે ભગવાન માતાજી પાર્વતી માતાજીનું બીજું નામ છે, એમના આધીન આ મંદિર છે. આ મંદિરની વિશેષતા તેની નજીકનું સરોવર છે, જેના પોડામરીકુલમ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ છે સોનેરી કમળનું સરોવર. શું નામ છે ભાઈ? સોનેરી કમળનું સરોવર. એનું નામ છે પોડામરીકુલમ નામનું સરોવર. ઓકે, આ મીનાક્ષી મંદિરની જે ચર્ચા છે આપણે અગાઉના લેક્ચરમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ, બરાબર. સૌથી ઊંચો ગોપુરમ. ચાલો, આ એની ઇમેજ છે. એકદમ માર્વેલસ, બરાબર, એકદમ સ્ટનિંગ. તો આ પ્રકારે જે દક્ષિણ ભારતના જે મંદિર છે ખાસ કરીને એના વિશે તમે ખાસ કરીને તમે જોઈ શકો છો. તમને આ બાબતે કોઈ કન્ફ્યુઝન નહીં રહે. કોઈ કન્ફ્યુઝન હોય, બરાબર છે, તો તમે ડેફિનેટલી અમારા કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો. આ એક પ્રયાસ હતો કે જે આ મુખ્ય મંદિરો છે
એને તમે એક ચોક્કસ માળખામાં નોટ ડાઉન કરી શકો. આના સિવાય પણ મંદિરો છે જેની ચર્ચા આપણે આગળ જે લેક્ચર્સ આવે એમાં કરતા રહીશું. જે સમય આપણને મળે છે, જે યુટ્યુબ પર આપણે જે ઓછા સમયમાં આપણે જે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં આ એક બેસ્ટ પ્રયાસ હું ગણું છું. બરાબર છે. આ સિવાય તમારા જો કોઈ સુઝાવ હોય, બરાબર છે, કે ભાઈ આ પ્રકારે સર ટોપિક આગળ વધારી શકાય, કે ભાઈ આ પ્રકારે લઈ શકાય, તો તમે કમેન્ટ કરી શકો છો. આપણે એ વિશે ચર્ચા કરીશું આગળ. બરાબર છે. તો આશા છે કે તમને આ લેક્ચર્સમાં મજા આવી હશે. અગાઉ પણ તમે જોશો. તો કોઈ કોર્સિસ વિશે કે ભાઈ મટીરિયલ વિશે કોઈ પણ ક્વેરી હોય કે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો ડેફિનેટલી સંપર્ક કરી શકો છો. હું છું દીક્ષિત પટેલ અને હવે હું વિરામ લઉં છું. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો. ખુશ રહો. જય હિન્દ, જય ભારત.